ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટોપ 5 ન્યૂઝ સાથે હું છું પલક। નજર કરી આજના ટોપ 5 ન્યૂઝ પર। ગુજરાતમાં વરસાદના આગામી રાઉન્ડને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। તેમના જણાવ્યા અનુસાર 5 ઓગસ્ટની આસપાસ રાજ્યના હવામાનમાં મહત્વનો પલટો જોવા મળશે અને તેમનું કહેવું છે કે ઓગસ્ટ મહિનામાં સર્જાનારા 2 ગ્રહણની અસર પણ પડી શકે છે, જેના કારણે રાજ્યમાં વાતાવરણમાં પણ ફેરફાર જોવા મળી શકે છે। 8 ઓગસ્ટથી લઈને રાજ્યમાં વિવિધ વિસ્તારમાં ફરી વરસાદી માહોલ સર્જવાની શક્યતા જાહેર કરવામાં આવી છે। ત્યારે રાજ્યમાં 10 થી 15 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતમાં 2 થી 3 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે, તેમજ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ સારા એવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત 17 અને 18 ઓગસ્ટમાં મઘા નક્ષત્રની શરૂઆત સાથે જ વરસાદની જે તીવ્રતા છે તે વધી શકે છે। 23 ઓગસ્ટ પછી રાજ્યમાં વરસાદી ઝાપટા ચાલુ રહેવાની શક્યતા છે। તેની સાથે જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે કે સત્તાવાર હવામાન અપડેટ માટે ભારતીય હવામાન વિભાગની આગાહી પર નજર રાખવી ખૂબ જ જરૂરી છે। ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણને લઈને ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષણના 2026-27 માટે ધોરણ 9 અને 10ની પરીક્ષા પદ્ધતિમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે। હવે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન પ્રશ્ન બેંક આધારિત કરવામાં આવશે। આ માટે બોર્ડના તમામ જિલ્લાના શિક્ષણ અધિકારી અને શાળામાં નવી માર્ગદર્શિકા મોકલવામાં આવી છે। નવી વ્યવસ્થા મુજબ શાળામાં બોર્ડ દ્વારા તૈયાર કરાયેલા પ્રશ્નો બેંકમાંથી પ્રશ્ન પસંદ કરીને પરીક્ષા લેવાઈ શકે છે। આ પદ્ધતિના જે હેતુ છે તે વિદ્યાર્થીઓમાં સમજ અને અભ્યાસમાં રસ તેમજ શિક્ષણની ગુણવત્તા પર વધારવા માટે કરવામાં આવ્યું છે। ત્યારે ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાનના 25 ગુણનો રહેશે। ત્યારે દરેક પ્રશ્ન બેંક પર આધારિત જે પરીક્ષા છે તે 25 ગુણની રહેશે। તેની સાથે પરીક્ષા માટે 1 કલાકથી વધુનો સમય ફાળવવામાં આવશે। ત્યારે ધોરણ 10 થી પરીક્ષામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। જામનગર શહેરમાંથી લગ્નની લાલચ આપીને યુવતીનું શારીરિક શોષણ કરવાનો કિસ્સો સામે આવ્યો છે। યુવતીને પ્રેમજાળમાં ફસાવીને લગ્ન કરવાની લાલચે 8 મહિના સુધી દુષ્કર્મ આચરનાર આરોપી યશરાજ સોઢાની પોલીસે ધરપકડ કરી છે। આરોપીએ યુવતીનો વિશ્વાસમાં લઈને સરકારી આવાસ પાછળ વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા। જો કે બાદમાં આરોપીએ લગ્ન કરવાની ના પાડતા પીડિત યુવતીએ હિંમત દાખવીને જામનગર સિટી સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। ફરિયાદના આધારે પોલીસે યશરાજ સોઢા નામના યુવક સામે ગુનો નોંધી લીધો છે। બનાસકાંઠા જિલ્લામાં ઘાતક ચાંદીપુરા વાયરસના પ્રકોપ સામે સતત જે વધી રહ્યો છે તેમાં અમીરગઢમાં ચાંદીપુરા વાયરસના કારણે બાળકનું મોત નિપજતા આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુખ્ય આરોગ્ય અધિકારી સહિત આરોગ્ય વિભાગની ઉચ્ચ સ્તરીય ટીમ તાકીદે અમીરગઢ ખાતે સર્વે અને તપાસ અર્થે પહોંચી ગઈ છે। આરોગ્ય અધિકારીએ પણ જિલ્લામાં ચાંદીપુરા વાયરસની હાજરી હોવાની પુષ્ટિ કરી છે। ત્યારે અત્યાર સુધીમાં કાંકરેજ અને અમીરગઢમાં ચાંદીપુરા વાયરસના કારણે 2 બાળકોના મોત થયા છે। ત્યારે મેડિકલ હોસ્પિટલમાં સારવાર માટે લાવેલા રાજસ્થાનની એક બાળકીનું પણ મોત નીપજ્યું છે। કાનપુરા ગામમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઘરે ઘરે જઈને સઘન સર્વેની કામગીરી જે છે હાથ ધરવામાં આવી છે। તેમજ વાયરસ ફેલાતા કીટકો અને માખી સામે પાવડર તથા દવા છાંટવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે। અમદાવાદ શહેરમાં વરસાદી વિરામ બાદ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગ નાથવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા કડક ઝુંબેશ શરૂ કરી દેવામાં આવી છે। શહેરમાં વિવિધ કન્સ્ટ્રક્શન સાઇટ પર દરોડા પાડીને મોટા પ્રમાણમાં મચ્છરના બ્રીડિંગ મળી આવ્યા હતા। 16 સાઇટને સીલ કરી દેવામાં આવી છે। આ સિવાય 349 સાઇટ પર નોટિસ આપીને કુલ 10.11 લાખથી વધુનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। આરોગ્ય વિભાગની ટીમે છેલ્લા 2 દિવસમાં એટલે કે 3 થી 4 ઓગસ્ટ દરમિયાન 1
1016 જેટલી કન્સ્ટ્રક્શન સાઇટ પર તપાસ હાથ ધરી હતી, જેમાંથી 211 સાઇટ પર મચ્છરના બ્રીડિંગ મળી આવ્યા છે. શાહીબાગ સિવિલ હોસ્પિટલમાં નવી બાંધકામ સાઇટ તેમજ નવરંગપુરા સ્થિત એન્ટ્રી 5માં આમ્રપાલી સહિતની 16 કન્સ્ટ્રક્શન સાઇટ પર મચ્છરનો ઉપદ્રવ જોવા મળતી દેતા તેને સીલ કરી દેવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં આરોગ્ય વિભાગની મોટી ઝુંબેશ શરૂ થઈ ગઈ છે. અત્યારે ટોપ 5 ન્યૂઝમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.